ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય. આ બે વસ્તુ આજે આપણે જોવાના છીએ. સ્વાધ્યાય 13.1 ને 13.2 આ બે સ્વાધ્યાય પૂરા. આ ચેપ્ટરના બધા ટોપિક પૂરા. હવે આ ચેપ્ટરમાં બસ પ્રકીર્ણ ઉદાહરણના દાખલા ને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા બાકી છે. બરાબર? તો અત્યાર સુધી તમે જે દાખલા કર્યા તે કેવા દાખલા હતા? તો કે ભાઈ ટોટલી કેલ્ક્યુલેશન વાળા દાખલા. કે ભાઈ કોઈ માહિતી આપેલી છે, સૂત્ર નક્કી કરો, કોઠો બનાવો, ગણતરી પર ગણતરી કરો ને જવાબ લાવો. પરંતુ હવે જે પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે તે આખા અલગ દાખલા છે. અત્યાર સુધી તમે જે દાખલા કર્યા ધ્રુવાંશ, એવા દાખલા નથી. ટોટલી અલગ દાખલા. આ દાખલામાં બુદ્ધિ વધારે વાપરવી પડશે, મગજનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. દાખલા સહેલા જ છે, અઘરા કંઈ નથી, પરંતુ મગજ જ નહીં કામ આપે તો પછી કંઈ સમજ પડશે નહીં. એટલે એક્ટિવ રહેવાનું અને બરાબર ધ્યાન આપવાનું. ચાલો, રેડી છો? બધા દાખલા વિચરણના છે. શાના દાખલા છે? વિચરણ અને પ્રમાણિત વિચલનના. સરેરાશ વિચલનનો એક બી દાખલો નથી. બધા દાખલામાં શાની વાત થવાની છે? વિચરણ અને પ્રમાણિત વિચલન. તો જુઓ, હવે આ દાખલો ચાલુ કરવા પહેલા એક વસ્તુ તમને યાદ કરાવી દેમ. તમે છે ને, તમે 10મા ધોરણમાં શીખેલા છો. કઈ વસ્તુ શીખેલા ખબર? કે માની લેવો કે તમને અમુક અવલોકન આપ્યા છે. માની લો કે તમને 10 અવલોકન આપેલા છે. કેટલા અવલોકન ધ્રુવાંશ? 10. આ 10 અવલોકનનો મધ્યક છે 15. હવે આ 10 અવલોકનમાં ઉમેરી દેવો 2. તો જે મધ્યક હતો 15 તે બદલાઈ જશે. હવે મધ્યક 15 નહીં રહે, તો એ મધ્યક બદલાઈને નવો મધ્યક કેટલો આવશે? 10 અવલોકનનો મધ્યક 15 હતો, પણ હવે દરેક અવલોકનમાં તમે 2 ઉમેરી દીધા. તો હવે પેલો મધ્યક જે 15 હતો ને તે 15 ની જગ્યાએ બદલાઈ જશે. અને એ કેટલો થઈ જશે ખબર? 17. કેમ 17 થઈ જશે? કે દરેક અવલોકનમાં તમે 2 ઉમેર્યા. હવે દરેક અવલોકનમાં જો તમે 2 ઉમેર્યા ને, તો મધ્યકમાં બી 2 નો વધારો થાય. દરેક અવલોકનમાં માની લો કે તમે 5 બાદ કરી દેવો. 10 અવલોકનનો મધ્યક છે 15. 10 અવલોકનમાંથી પુષ્પારાજ 5 ને બાદ કર, તો હવે નવો મધ્યક કેટલો થશે? તો પહેલા મધ્યક હતો 15, હવે થઈ જશે 10. 15 માંથી 5 ઓછા કરવાના. આવું કંઈક 10માં મેં શીખવાડેલું. બરાબર? 10 અવલોકનને 2 વડે ગુણી નાખો જાનકી. કેટલા વડે? 2 વડે. તો પહેલા મધ્યક 15 હતો, તો હવે મધ્યક કેટલો થઈ જશે? મધ્યક બી 2 વડે ગુણાઈ જશે. કેટલો થઈ જશે? 30. 15 દુ 30. બરાબર છે? 10 અવલોકનને 3 વડે ભાગી નાખો, તો જે મધ્યક 15 હતો તેની જગ્યાએ હવે નવો મધ્યક કેટલો થઈ જશે? 15 ને પણ 3 વડે ભાગી નાખવાનું, તો કેટલો થઈ જશે? 5 થઈ જશે. બરાબર? તો આ વસ્તુ શું તમને યાદ હતી? તમે કહેશો કે સર યાદ હતી, પણ યાદ આવતી નહીં હતી. ભૂલી ગયેલા? હવે તો યાદ આવી ગઈ છે. યાદ રહેશે પરીક્ષા સુધી. તો ચાલો, યાદ રાખો. મંજીત અને અભિજીત, પહેલું, જો પ્રત્યેક અવલોકનમાં સ્મોલ a ઉમેરવામાં આવે તો નવો મધ્યક કેટલો? કેટલો જાનકી? નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા a. દરેકમાં a ઉમેરીએ તો જૂના મધ્યકમાં પણ a ઉમેરવાથી નવો મધ્યક આવી જાય. નંબર 2, આ જ વસ્તુ પાછી, પરંતુ હવે વાત કરીશું બાદબાકીની. જો પ્રત્યેક અવલોકનમાંથી શું બાદ કરી દેવામાં આવે? એ બાદ કરીએ તો નવો મધ્યક કેટલો? તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક માઇનસ a. નંબર 3, જો પ્રત્યેક અવલોકનને કીર્તન શું કરવાનું છે? હવે આપણે પ્રત્યેક અવલોકનને a વડે ગુણીએ
તો ધ્રુવાંશ નવો મધ્યક બોલ. નવો મધ્યક બરાબર જૂનો મધ્યક ગુણ્યા એ. નંબર 4 અભિજીત. જો પ્રત્યેક અવલોકનને કેટલા વડે ભાગી નાખીએ? શૂન્યેતર એ વડે. શૂન્યેતર એ વડે ભાગવામાં આવે. કેમ શૂન્યેતર લખ્યું? કેમ કે 0 વડે ભાગાકાર ના કરી શકાય. તો નવો મધ્યક કેટલો? બોલ ધ્રુવાંશ. જૂનો મધ્યક ભાગ્યા એ. યાદ રહેશે આટલી વસ્તુ તમને? ચલો બેવ જીતેન્દ્ર અઘારી આવી ગયા. ચલો પ્રકીર્ણના ઉદાહરણો. ઉદાહરણ 13. જાનકી રકમને સમજજે. 20 અવલોકનોનું વિચરણ 5 છે. પ્રત્યેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે તો પ્રાપ્ત થયેલ અવલોકનો માટે નવું વિચરણ શોધો. પહેલા વિચરણ 5 હતું. દરેક અવલોકનને 2 વડે ગુણવામાં આવે ને તો હવે વિચરણ બદલાશે. અને હવે નવું વિચરણ શું લાગે કેટલું આવશે? જો પહેલા 5 હોય બધાને 2 વડે ગુણીએ તો નવું વિચરણ શું લાગે? 5 દુ 10 થઈ જશે? તો જવાબ છે ના. નવું વિચરણ એટલે 5 ગુણ્યા 2 10 એવું નહીં થાય. કેમ કે આ દાખલામાં મધ્યકની વાત નથી, વિચરણની વાત છે. એવું મધ્યકમાં થાય. તો વિચરણમાં શું થાય? તો આપણે આ દાખલાને પહેલા આખો જોઈએ અને પછી કન્ક્લુઝન પર આવીએ. બરાબર છે ધ્રુવમ? ચાલો કુલ અવલોકન કેટલા છે? 20. આ 20 અવલોકનોને ધારી લો. હું ધારો? પહેલું અવલોકન x1, બીજું x2, ત્રીજું x3 અપ ટુ 20મું x20. ધારો કે 20 અવલોકનો. પુષ્પારાજ લખાવ. x1, x2, x3 અપ ટુ xn છે. ચાલો સોરી x20 છે. ક્લિયર? હવે વાત આની છે વિચરણની. કુલ અવલોકનો n કેટલા છે? 20. અને આ 20 અવલોકનોનું વિચરણ સિગ્મા સ્ક્વેર કેટલું છે? 5. હવે આ અવલોકનોને તમે x નામ આપ્યું છે. x1 x2 એટલા x નામ આપ્યું એટલે અહીંયા નીચે સિગ્માની નીચે x લખું છું. ઓકે ક્લિયર? સિગ્મા x નો મતલબ આ જે બી xi છે ને તેનું વિચરણ. કોનું વિચરણ? xi. અવલોકનો xi નું વિચરણ. ચાલો હવે વિચરણનું સૂત્ર શું છે? સિગ્મા સ્ક્વેરનું અવર્ગીકૃત માહિતી માટે તમે કહેશો કે 3 સૂત્ર છે, પરંતુ આ દાખલામાં આપણને કામ લાગ્યા પહેલું સૂત્ર સિગ્મા xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર છેદમાં n. આ સૂત્રમાં તમે કોને જોઈ શકો છો? x બાર ને. એટલે કે સૌથી પહેલા આપણે વાત કરવી પડે x બાર ની. તો આજે 20 અવલોકનો છે તેનો મધ્યકની હું વાત કરીશ. તો આ 20 અવલોકનોનો મધ્યક x બાર નું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આપણને ખબર છે n બરાબર કેટલા છે? 20. x બાર મધ્યક નથી ખબર. અવલોકનોનો સરવાળો ખબર છે? નથી ખબર. કઈ વાંધો નહીં, આને જેમ છે તેમ રવા દેવ. હવે આ x બાર ને જેમ છે તેમ રવા દેવું. ચાલો એના પછી હવે દરેક અવલોકનને કેટલા વડે ગુણવાનું છે કીર્તન? પ્રત્યેક અવલોકનને ધ્રુવાંશ પ્રત્યેક અવલોકનને 2 વડે ગુણવાથી મળતા નવા અવલોકનો. જૂના અવલોકનનું નામ શું હતું? x1 x2 x3 અપ ટુ x20. હવે આ બધાને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. x1 ને 2 વડે ગુણો 2x1, x2 ને 2 વડે 2x2, બધાને 2 વડે ગુણવાનું. તો નવા અવલોકન શું છે ખબર? 2x1 2x2 2x3 અપ ટુ 2x20. અને નવા અવલોકનને નવું નામ આપવાનું છે. અને નવું નામ શું આપીશું ખબર જાનકી? y1 y2 y3. ખ્યાલ આવશે? તો એ જે નવા અવલોકનો છે તેનું નામ છે yi. અને yi શું છે ધ્રુવંશ? yi xi નું ડબલ. કેમ કે 2 વડે ગુણવાની વાત કરેલી એટલે xi નું ડબલ. આ xi છે આ બધા.
અને એનું ડબલ છે y_i, એટલે આનો મતલબ y1 બરાબર 2x1, y2 બરાબર 2x2. સમજી ગયા? જ્યાં i ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે, એ ધ્યાન આપ, મૂકી દે કેલ્ક્યુલેટર. i ની કિંમત, સવાલ હું પૂછ્યો, જવાબ આપે નો. i ની કિંમત કેટલી છે તે પૂછ. i ની કિંમત છે 1, 2, 3, ક્યાં સુધી? 20 સુધી. ધ્યાન નથી આપતો બેશરમ અભિજીત, ધ્યાન આપ. ચાલો ઓકે, આ લખ્યું તે ક્લિયર, yi બરાબર 2xi. ચાલો હવે આ નવા અવલોકનો છે. હવે આપણે શોધવાનું શું છે જાનકી? નવા અવલોકનોનું શું શોધવાનું છે? વિચરણ. તો હવે નવા અવલોકનોના વિચરણનું સૂત્ર શું આવે? મંજીત, નવા અવલોકનોના વિચરણનું સૂત્ર સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા યસ yi માઇનસ y બાર આખાનો સ્ક્વેર છેદમાં n. અહીંયા y ની વાત છે એટલે અહીંયા y, અહીંયા x ની વાત હતી એટલે અહીંયા x. ક્લિયર છે? એટલે કે હવે આ સૂત્રમાં કોની જરૂર છે ધ્રુવાંશ? પ્રેરણાની નહીં, y બારની જરૂર છે. કોની જરૂર છે આ સૂત્રમાં? y બાર. હવે આ y બાર કેટલો? કિરટે y બાર કેટલો? તો ચાલ આપણે એને શોધીએ. સૂત્ર y બારનું સૂત્ર સિગ્મા yi છેદમાં n. માટે y બાર બરાબર સિગ્મા, પુષ્પા yi ની કિંમત બોલ. આડ્યો અહીંયા yi ની કિંમત 2xi ના છેદમાં n. હવે શું કરીએ? માટે y બાર બરાબર આ બે છે ને તેને સિગ્માની બહાર કાઢી લેવું, કેમ કે સંખ્યા છે, સંખ્યાને બહાર કરાઈ એટલે 2 ને 12 તો રહી કોણ ગયું? સિગ્મા xi. ને n ની કિંમત બોલો કેટલી છે? n ની કિંમત છે 20. તમે કહો કે સર અહીંયા ભાગ જ ચલાવી દેવું ને, એના કરતા 2 દાન 20 એમ, એવું કોઈ વિચાર્યું છે? તો એ વિચાર ખોટો છે. ચલો અહીંયા આવે 20. તમે કહો કે સર હવે તો ચલાવાય ને? હા હવે ચલાવાય, પણ નહીં ચલાવતા. કેમ ખબર? કઈ હખો હવે કેમ? કેમ કે આની કિંમત બેઠી આપણી પાસે છે, આ રહી. એટલે y બાર બરાબર 2x બાર, y બાર બરાબર 2x બાર. એટલે આ નવું શું થયું? આ નવું શું થયું? આ તો આપણને ખબર જ તો હતી કે દરેક અવલોકનને 2 વડે ગુણીએ તો નવો મધ્યક બરાબર જૂના મધ્યક ગુણ્યા 2. એ જ તો થયું. જૂનો મધ્યક x બાર હતો, એ 2 વડે ગુણાઈ ગયો ને, તો નવો મધ્યક આવ્યો. પણ આપણને શોધવાનું શું છે મંજિત? નવું વિચરણ. કયું વિચરણ? નવું વિચરણ. હવે અહીંયા એક વસ્તુ રહી ગઈ. જાનકી, ઓ જાનકી, એક વસ્તુ રહી ગઈ. આ સિલેક્ટ કેમ નથી થતું? બધું જોઈન્ટ છે, કઈ નહીં છોડો. અને એ વસ્તુ છે આ સિગ્મા એક્સ, એ બી અહીંયા શોધવાની હતી. કઈ વાંધો નહીં. ચલો ધ્યાન આપજો. સૂત્ર સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર ના છેદમાં n. સિગ્મા એક્સ સ્ક્વેર જે આપણી પાસે છે રકમમાં, તમને આપી દીધું છે વિચરણ. પુષ્પારાજ વિચરણ બોલ. 5 સિગ્મા xi બેઠું x બાર, તો એમ નહીં કહેતા કે સર આને મૂકો, એમ જ રવા દો. આખાનો સ્ક્વેર n ની કિંમત બોલ કીર્તન. અરે વાહ, મસ્ત બોયલા. ચલો એના પછી હવે આપણે શું શોધવાનું છે મનસુખ? નવું વિચરણ સિગ્મા વાય સ્ક્વેર બરાબર સૂત્ર સિગ્મા yi માઇનસ y બાર નો સ્ક્વેર છેદમાં n. સિગ્મા વાય સ્ક્વેર બરાબર, ચલો કિંમત બોલજો ધ્રુવાંશ, yi ની કિંમત બોલ. 2xi. જાનકી y બાર ની કિંમત આખાનો છેદમાં n ની કિંમત 20. આ બેનું શું કરું? કોમન. 2 ને લાગે 2 નો વર્ગ 4 ને 4 ને કરો બાર 4. પછી રહી ગયું તે સિગ્મા, અહીંયા રહી ગયું xi માઇનસ x બાર આખાનો સ્ક્વેર
છેદમાં 20. 4 50 20 ભાગ ચલાવું. 4 પછી આ આખું બેઠું તૈયાર જ છે. 5 ને 4 50 20. ભાઈ નવું વિચરણ કેટલું આવ્યું? 20. માટે નવા અવલોકનોનું વિચરણ 20 છે. તો આમાં થયું હું એ મને કેવો હવે? થયું હું આમાં? જૂનું વિચરણ 5 હતું ને નવું વિચરણ 20 થયું. એટલે 5 નું 4 ગણું થયું ને, પણ ગુણેલું કેટલા વડે? તો એ 2 નો વર્ગ થઈ ગયું. 2 વડે ગુણીએ તો નવું વિચરણ એ જૂના વિચરણનું 2 ના વર્ગ ગણું થાય. 3 વડે ગુણીએ તો 3 ના વર્ગ ગણું. 5 વડે ગુણીએ તો 5 ના વર્ગ ગણું. કેમ કે અહીંયા વર્ગ છે ને, સિગ્મા વાય સ્ક્વેર. પણ માની લે પુષ્પારામ, માની લે આ રકમમાં વિચરણની જગ્યાએ પ્રમાણિત વિચલનની વાત હતી તો તમને એમ કહેવામાં આવે કે પ્રમાણિત વિચલન છે 5. સાંભળે છે કે રીતે પ્રમાણિત વિચલન કેટલું છે? 5. તો નવા અવલોકનનું પ્રમાણિત વિચલન કેટલું થાય? 2 વડે ગુણવાથી 5 દુ 10 થાય. કેટલું થાય? 10 થાય. જૂનાનું પ્રમાણિત વિચલન 5 હોય ને બધાને 2 વડે ગુણવામાં આવે તો નવાનું પ્રમાણિત વિચલન 10 થઈ જાય. કેમ કે પ્રમાણિત વિચલનમાં વર્ગ નહીં આવે. વિચરણની વાત હતી એટલે વર્ગ વડે ગુણાય. પ્રમાણિત વિચલનની વાત હોય તો જે હોય તેના વડે ગુણવાનું, વર્ગ કર્યા વગર ગુણવાનું. ક્લિયર? હજી એક બીજી વસ્તુ કેમ છો સાંભળજે જાન કે માની લે કે દરેક અવલોકનને -2 વડે ગુણવામાં આવે. સમજો, દરેક અવલોકનને કેટલા વડે ગુણવામાં આવે? -2. તો નવું વિચરણ કેટલું આવતે? 20 જ આવતે. કેવી રીતના? -20 નહીં થાય. -2 નો વર્ગ 4 ને 4 50 20 એવું મંજીતનું કેવું છે. સાચી વાત છે. તને નિયમ જ પડીને આને હું કર્યું તે ને મેં હું બોલ્યું તે નિયમ જ પડીને. ઓકે, જે કરતા છે તે તો કરતા છે કે 2 વડે ગુણવામાં આવે. મેં એમ કીધું -2 વડે ગુણવાનું તો હમણાં આપણે શું શીખા કે વિચરણમાં વર્ગ કરીને ગુણવાનું. એ જ એને કર્યું. તે બધું તું બી કરી શકે છે. એક્ટિવ રહે. બરાબર? હા, હોશ में આવું અભિજીત. ચાલો, ઓકે. તો મતલબમાં જાનકી તને મત પડી ગઈ ને કે જો -2 વડે ગુણવામાં આવે તો નિયમ પ્રમાણે વર્ગ કરીને આને ગુણવાનું. -2 નો વર્ગ 4 ને 4 50 20 એવું કરવાનું. હવે માની લેજો, સાંભળજે મનસુખ, પ્રમાણિત વિચલન છે 5 અને પ્રત્યેક અવલોકનને -2 વડે ગુણવામાં આવે તો નવું પ્રમાણિત વિચલન કેટલું? જાનકીનું કેવું છે -10. તમારા બધાનું? મનસુખનું કઈ બીજું કેવું છે? શું કેવું છે તારું? કીર્તન, તારો જવાબ? -10. -10. ધ્રુવાંશ +10. ધ્રુવાંશે +10 કીધું. દરેક અવલોકનને -2 વડે ગુણીએ તો નિયમ પ્રમાણે તમે કહો કે સર 5 ગુણ્યા -2 એટલે -10. તો જાનકી સાચો જવાબ છે ધ્રુવાંશનો, +10 આવે. કેમ કે સમજો વાતને, પ્રમાણિત વિચલનનું જે સૂત્ર છે ને, જોજે કીર્તે, એ સૂત્રમાં અહીંયા વર્ગ કરવાનું આવે. એટલે અહીંયા વર્ગ કરીએ તો અહીંયા શું લાગી જાય? વર્ગમૂળ લાગી જાય ને વર્ગમૂળનો જવાબ હંમેશા કેવો આવે? ધન આવે. કેમ કે ભાઈ તમે વાતને સમજજો. આ સૂત્ર કરે શું છે ખબર? આ સૂત્રમાં આ બે ની બાદબાકી થાય છે. બાદબાકી ધન આવે, ઋણ આવે, કઈ બી આવે, પણ છેલ્લે થાય તો વર્ગ ને. અને વર્ગોનો સરવાળો હંમેશા ધન હોય. ભાઈ તમે દરેક અવલોકનને અહીંયા બધા અવલોકન ઋણ હોય, -2 વડે ગુણો તો ઋણ હોય ને. તો ઋણની બાદબાકી ઋણ હાથે ધન હાથે જે બી હોય, છેલ્લે આ વર્ગનું કામ શું છે ખબર? બધાને ધન કરવાનું. એટલે જવાબ ઓટોમેટિક ધન થઈ જાય. ભલે અહીંયા -2 વડે ગુણવામાં આવે પણ અહીંયા જવાબ પ્લસમાં જ લેવાનો. એટલે યાદ રાખવાની વસ્તુ શું છે ખબર? વિચરણ અને પ્રમાણિત વિચલનનો જવાબ ક્યારેય ઋણ ના આવે, હંમેશા ધન જ આવે. શું આવે ધ્રુવા? ધન જ આવે. ક્લિયર છે? કીર્તે સમજ પડે? ચાલો આગળ વધીએ. યાદ રાખવાનું શું છે આમાં? શીખવા હું મળ્યું આ દાખલામાં? આ દાખલો નહીં હતો. આ દાખલામાં ઘણી વસ્તુ શીખવાની હતી. તો પહેલી વસ્તુ જાનકી કે નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ગુણ્યા જેના વડે ગુણ્યો તેનો વર્ગ. નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ગુણ્યા જેના વડે ગુણ્યો તેનો વર્ગ. પછી
નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન ગુણ્યા જેના વડે ગુણ્યું હોય તેનું ધન મૂલ્ય એટલે કે માનાંક. માનાંકમાં એ. પુષ્પરાજ, માની લે કે તું એ દરેક અવલોકનને એ વડે ગુણ્યું તો નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન ગુણ્યા માનાંકમાં એ. ધન વડે ગુણવાનું. અહીંયા -2 વડે ગુણ્યું તો માનાંકમાં -2 વડે પેલાને ગુણવાનું. ક્લિયર? હવે માની લેવો કે દરેક અવલોકનને એમ કહેવામાં આવે કે ભાગવાનું છે તો શું આ ભાગાકાર માટે બી આ વસ્તુ સાચી પડે? તો હા, કારણ કે ભાગાકાર એ છે હું ખબર ઇનડાયરેક્ટલી ગુણાકાર જ છે. કે તમે જો તમને એમ કહેવામાં આવે દરેક અવલોકનને 2 વડે ગુણવાનું છે, એની જગ્યાએ ધ્રુવાંશ એમ કે દરેક અવલોકનને 2 વડે ભાગવાનું છે, તો એને 2 વડે ભાગ્યું નથી, 1/2 વડે ગુણેલું છે. એક જ થયું. એટલે કે જો કિલ્ટે દરેક અવલોકનને એ વડે ભાગવામાં આવે તો નવું વિચરણ કેટલું? જૂનું વિચરણ ભાગ્યા a સ્ક્વેર. નવું પ્રમાણિત વિચલન કેટલું? જૂનું પ્રમાણિત વિચલન ભાગ્યા માનાંક a. ક્લિયર? વિચલનમાં વર્ગ કરવાનો, પ્રમાણિત વિચલનમાં માનાંક લેવાનું. ડન? ધ્રુવે? ચલો ઉદાહરણ 14 મોસ્ટ આઈએમપી દાખલો તમારી નજરની સામે છે. ચલો પુષ્પાજીત, 5 અવલોકનોનો મધ્યક 4.4 છે, તેમનું વિચરણ 8.24 છે. 3 અવલોકનો છે 1, 2 અને 6, તો બાકીના 2 અવલોકનો શોધો. ધ્રુવાંશ 5 અવલોકનોની વાત છે, 5 માંથી 3 આપી દીધા અને બાકીના 2 શું કરવાના છે? શોધવાના છે. અને બાકીના 2 શોધવા માટે મધ્યક આપી દીધો ને વિચરણ 2 વસ્તુ આપી દીધી. તો વાત મેઇન વસ્તુ એ જોઈ, 2 વસ્તુ શોધવી હોય તો 2 વસ્તુ આપવી પડે, એક વસ્તુ શોધવી હોય તો બીજી એક વસ્તુ આપવી પડે. તો ચાલો જે 2 અવલોકન આપણે શોધવાના છે તેને ધારી લઈએ x, y, a, b. સમજી ગયા? x1, x2. તો આપણે x, y રાખીએ. પુષ્પાજીત, તારી શું ઈચ્છા છે? પુષ્પાની ઈચ્છા છે x, y. ઓકે. અહીં ધારો કે માંગેલા 2 અવલોકનો, કીર્તન લખાવજે, માંગેલા 2 અવલોકનો x, y છે. માટે તમામ અવલોકનો હવે મને લખાવો. તમામ અવલોકનો. ચાલ જાનકી, પહેલું અવલોકન લખાવ. જો એરી ઉપર 1, પછી 2, પછી 6 ને પછી પેલા 2 x, y. ચાલો આનો મધ્યક કેટલો આપેલો છે પુષ્પાજીત? 4.4. વિચરણ કેટલું આપેલું છે? વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર કેટલું આપેલું છે? 8.24. ચાલો ક્લિયર છે? હવે જે વસ્તુ આપેલું છે તેના સૂત્ર મૂકીને કામ ચાલુ કરીએ. પહેલા શું આપેલું છે મંજીત? x બાર. સૂત્ર બોલો. સિગ્મા xi ના છેદમાં n. n લખવાનું ભૂલી ગયા. કુલ અવલોકનો કેટલા છે? n બરાબર કુલ અવલોકનો છે 5. ચલો કિંમત બોલવા માંડજો. ધ્રુવાંશ x બાર ની કિંમત બોલ. 4.4. સિગ્મા xi એટલે બધાનો સરવાળો 1 + 2 + 6 + x + y છેદમાં n 5. ચાલો ગુણાકાર કરો તો 22. ચાલો આ સરવાળો 6 ને 2 8 ને 1 9. 9 + x + y સમીકરણ બનાવો. માટે x + y બરાબર 22 - 9 13. કરતા બનાવી દઉં. y ને કરતા બનાવી દઈએ તો 13 - x. સમીકરણ 1. કીર્તન, હવે આપણને બીજી કઈ વસ્તુ આપેલી છે? વિચરણ. ચાલ એનું સૂત્ર સિગ્મા સ્ક્વેર બરાબર. હવે પાછો સવાલ ઉભો થાય છે 3 માંથી કયું સૂત્ર? તો પહેલું કે બીજું? ધારેલા મધ્યકની રીત આ દાખલામાં નહીં આવે. પહેલું લઈએ કે બીજું? પહેલું સૂત્રમાં xi અને x બાર ની બાદબાકી છે. ઓહ, એમ કને પહેલું કહે છે. અલા ભાઈ, પહેલા સૂત્રમાં xi અને x બાર ની શું છે? બાદબાકી છે. હવે શું તમે અહીંયા એ બાદબાકી કરવાનું વિચારો છો કે આ 1 - 4.4, 2 - 4.4 આવું બધું વિચારો છો? ની મજા આવે, એમ તકલીફ વધી જાય. બીજું સૂત્રમાં છે સિગ્મા xi સ્ક્વેર. શું તમે આ બધાના વર્ગોનો સરવાળો કરવાનું વિચારો છો? તો હા, એ વાંધો નહીં આવે. તો બીજું સૂત્ર સેકન્ડ. ચાલ કીર્તે, સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi ના છેદમાં n આખાનો સ્ક્વેર એટલે x બાર નો સ્ક્વેર. ચલો સિગ્મા સ્ક્વેર 8.24. પુષ્પારાજ, સિગ્મા xi સ્ક્વેર નો મતલબ ખબર છે? સિગ્મા xi સ્ક્વેર નો મતલબ તમામ અવલોકનોના વર્ગોનો સરવાળો. ચલો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા y નો વર્ગ છેદમાં ધ્રુવાંશ n 5.
કીર્તન એક્સ બાર, પેલો કઈ બીજું જ બોલો. એક્સ બાર 4.4 નો વર્ગ. ચલો 8.24, આ 2 નો વર્ગ 4 ને 36 ને 4 40 ને 1 41 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય ની કિંમત અહીંયાથી મૂકી દેવો. 13 ઓછા એક્સ આખાનો વર્ગ છેદમાં 5. 4.4 નો વર્ગ. ચલો આ સાઈડ લાવો સરવાળો. ગુણ્યા 5 માઇનસ 41. આ બધી ગણતરી સમજ પડી જશે. બધું એલાઉડ છે બોર્ડની એક્ઝામમાં, સ્કૂલની એક્ઝામમાં. રહી ગયું એક્સ સ્ક્વેર. વિસ્તરણ 169 માઇનસ 13 દુ 26x પ્લસ એક્સ સ્ક્વેર. ચાલો સાદું રૂપ આપીએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ 26x. સત્તાનું પેલી સાઈડ બાદબાકી કરો. પ્લસ 72 કેટલા વડે ભાગી શકાય છે? એક્સ સ્ક્વેર ઓછા 13x વત્તા 36. અવયવ પાડીને આપો. 9 ચોક 36. એક્સ ઓછા 4 એક્સ ઓછા 9 માટે એક્સ બરાબર 4 અથવા એક્સ બરાબર. એક્સ ની બે કિંમત આવી. જો એક્સ ની આ બે કિંમત આ રીતના હોય તો વાય કેટલા? એક્સ બરાબર 4 માટે વાય કેટલા? કીર્તન જો એક્સ બરાબર 4 તો વાય બરાબર 13 ઓછા 4 કેટલા થાય? 9. અને જો એક્સ બરાબર 9 તો વાય કેટલા? 13 ઓછા 9 એટલે 4. માટે ઇન શોર્ટ માંગેલા બે અવલોકનો 4 ને 9 બોલો કે 9 ને 4, કેમ કે ક્રમ આગળ પાછળ હોવાથી કઈ મતલબ નથી. સો છેલ્લે જવાબમાં માટે માંગેલા બે અવલોકનો 4 અને 9 છે. માની લે પુષ્પા તું એ લખી કાઢ્યું 9 અને 4 છે તો બી સાચું. અમુક જણ શું લખે ખબર? 4 અને 9 અથવા 9 અને 4 છે. અલા ભાઈ એવું ડબલ નહીં લખવાનું હોય કઈ. સમજી ગયા બધા? આવડી જાય. હેલો લાગ્યો. નિયમ જ પડી પુષ્પા. મોસ્ટ આઈએમપી છે ને? કરે ને ઘરે ગઈને પ્રેક્ટિસ કેટલી વાર? 5 તો બહુ વધારે બોલ્યો, કઈ બી હવામાં નહીં બોલ. કરે સાચું. 2 વાર કરે તો મને તો સંતોષ છે. કેટલી વાર? 2 વારમાં જ મને સંતોષ છે. તું 2 વાર કરી નાખ એટલે મારું દિલ ખુશ. અરે મારે હું ખુશ થઈ જાઉં 2 વાર કરે તો. તારી ઈચ્છા 5 વાર કરવું હોય તો. હવે તો એક જ તો બાકી એક્ઝામ. હા આ ચેપ્ટરની એક્ઝામ. મજા આવે આ ચેપ્ટરમાં. એટલું મસ્ત તમને આવડતું છે ને આ ચેપ્ટર. સાચી વાત ને? એમસીક્યુ એટલા અઘરા પૂછા કે નહીં આવડે બસ. એ 3-4 માર્કના પૂછી લેવા. બાકીનું તો બધું આવડે છે ને પાર્ટ બી. એમસીક્યુ આવા જ પૂછા. જો એમસીક્યુ આવા પૂછા છે કે પ્રત્યેક અવલોકનને 10 વડે ગુણવાથી મળતા નવા અવલોકનોનું વિચરણ કેટલું? જૂનું વિચરણ ગુણ્યા 100. એટલે આવું જ ના જવાબ તમને થોડીક બુદ્ધિનો દોરાવવાની આવે. જે કન્સેપ્ટ ક્લાસમાં શીખવાડું તે ખાલી એમસીક્યુમાં વાપરવાના હોય. ચાલો કઈ વાંધો નહીં, એ તો આવડે. ઉદાહરણ 15. તૈયાર છો બધા? રેડી એકદમ? કીર્તે જો પ્રત્યેક અવલોકન x1 x2 અપ ટુ xn માં કોઈ ધન કે ઋણ સંખ્યા a ઉમેરવામાં આવે તો સાબિત કરો વિચરણ બદલાતું નથી. રકમ સમજ પડી? આ લોકો એમ કહે છે કે દરેક અવલોકનમાં ઉમેરો. હું ઉમેરો? એને ઉમેરો. કોને ઉમેરો? એને. હવે તમે દરેક અવલોકનમાં એ ઉમેરી દેહો તો વિચરણ બદલાવવું જોઈએ? નહીં બદલાય. આ લોકો ના પડે છે વિચરણ બદલાતું નથી. થોડીક વાર પહેલા આપણે પહેલું ઉદાહરણ કર્યું તેમાં જોયું ને તમે કે જૂનું વિચરણ બરાબર નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ગુણ્યા a સ્ક્વેર. દરેક અવલોકનને a વડે ગુણવામાં આવે તો નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ગુણ્યા a સ્ક્વેર. તો શું દરેક અવલોકનમાં a ઉમેરીએ તો નવું વિચરણ બરાબર જૂનું વિચરણ વત્તા a સ્ક્વેર નહીં થાય? વત્તા a સ્ક્વેર તો નહીં થાય. તો શું થાય? કઈ નહીં થાય. એનું એ જ રહી. દરેક અવલોકનમાં જે મન ફાવે તે ઉમેરો, પણ બધામાં એક હરખું જ ઉમેરવાનું. દરેક અવલોકનમાં આવી રીતના એક હરખી સંખ્યા ઉમેરીએ તો વિચરણ નહીં બદલાય. એક હરખું બાદ કરીએ ને તો બી વિચરણ નહીં બદલાય. પ્રમાણિત વિચલન બી નહીં બદલાય. એટલે કે વિચરણ અને પ્રમાણિત વિચલનને સરવાળા બાદબાકીથી કોઈ અસર થતી નથી. અસર કોનાથી થાય? ગુણાકાર ને ભાગાકારની. ચાલો અને એ વસ્તુ હવે આપણે જો કે પુષ્પારાજ સાબિત કરીએ કે સરવાળા બાદબાકીની અસર નથી થતી. ચાલો કામ ચાલુ કરે છે. કીર્તે આપેલા અવલોકનો x1 x2 અપ ટુ xn
આ બધા જ અવલોકનોને ટૂંકમાં શું કહેવાય ખબર? એક્સઆઈ, જ્યાં આઈ બરાબર 1 થી n. ચાલો હવે વિચરણની વાત છે. વિચરણનો આપણે પહેલો દાખલો કર્યો એ દાખલાની જેમ જ કરવાનું છે. પહેલા મધ્યક ને વિચરણ બેવના સૂત્ર મૂકી દઉં. ઓકે ચલો મંજીત, મધ્યકનું સૂત્ર એક્સ બાર. કિંમત બોલ, એક્સ બાર ની કિંમત, સિગ્મા એક્સઆઈ ની કિંમત, એન ની કિંમત, એમને એમ જ રવા દેતો. એના પછી સિગ્મા સ્ક્વેર, અહીંયા એક્સ લખી કાઢો. સૂત્ર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં છે. એકાદો કિંમત છે? બસ તો એમ જ રવા દેવું, કોઈ કિંમત નથી એટલે એમ જ રવા દેવું. ચાલો એના પછી જાનકી, દરેક અવલોકનમાં શું કરવાનું છે? દરેક અવલોકનમાં એ ઉમેરવાનું છે. દરેક અવલોકનમાં એ ઉમેરવાથી મળતા નવા અવલોકનો. ધ્રુવાંશ, નવા અવલોકન બોલ. નવા અવલોકન છે વૈયાઈ, અને વૈયાઈ છે એક્સઆઈ માં એ ઉમેરવા બરાબર, એક્સઆઈ પ્લસ એ. નવું અવલોકન x1 વત્તા એ, x2 વત્તા એ, x3 વત્તા એ, xn વત્તા એ, તેને ટૂંકમાં રીતના લખાય જ્યાં, ચાલો આઈ કેટલા કાઠીકા 1 2 3 અપ ટુ n સુધી. હવે આ નવા અવલોકનો માટે પહેલા મધ્યક શોધીશું અને એ મધ્યકનું નામ છે y બાર. કીર્તન સૂત્ર y બાર બરાબર સિગ્મા વાઈ, વાઈ ની કિંમત પુષ્પારાજ. આનું હું સાદુરૂપ આપીશું? સિગ્મા સેપરેટ કરો, સિગ્મા એક્સઆઈ પ્લસ સિગ્મા એ આખાના છેદમાં n. એક કઈ નહીં, ચાલો n ને હું છૂટો કરી દઉં તો y બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં n પ્લસ સિગ્મા એ ના છેદમાં n. સિગ્મા એ એટલે સિગ્મા એ વત્તા એ કેટલા પદ? n પદ. આ છે સિગ્મા એ નો મતલબ, બરાબર? શ્રેણી ચેપ્ટરમાં બધું ભણેલા છો. સિગ્મા એ નો મતલબ n પદો સુધી એ નો સરવાળો, એ વત્તા એ. આ સરવાળાનો જવાબ બોલો. ચાલો આનું કેવું, આનું શું કરું? સિગ્મા એક્સઆઈ ના છેદમાં n. કીર્તે, સિગ્મા એક્સઆઈ ના છેદમાં n, એક્સ બાર. n વખત એ નો સરવાળો, 2 વખત એ નો સરવાળો, એ વત્તા એ 2a, 3 વખત હોય તો 3a, 5 વખત હોય તો 5a, n વખત હોય તો na ના છેદમાં n. n કેન્સલ. y બાર બરાબર x બાર વત્તા એ. આમાં નવું શું હતું? ખબર જ હતી ને કે નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા એ. ખબર જ હતી ને, નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા એ. ચાલો હવે ફાઇનલ, છેલ્લે સૂત્ર બોલ. તું એમ કે હાનું, તે મારે કહેવાનું, જે ઉઠવાનું હોય તેનું. ચાલ બોલ. હે સિગ્મા વાય સ્ક્વેર બરાબર. ચાલ બોલ હવે. એ સિગ્મા વાઈ છેદમાં, એટલે હું અડધું બોલે, વાઈ માઇનસ વાય બાર આખાનો સ્ક્વેર છેદમાં. ચલો વાઈ, કીર્તે વાઈ એક્સઆઈ પ્લસ એ. જાનકી વાય બાર એક્સ બાર પ્લસ એને માઇનસ આપવાનું એટલે એક્સ બાર માઇનસ એ આખાનો સ્ક્વેર છેદમાં n પ્લસ એ માઇનસ એ કેન્સલ. સિગ્મા વાય સ્ક્વેર બરાબર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં n. અને આ શું આવ્યું? આ સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો. તો આનો શું મતલબ કે જૂનું વિચરણ નવું વિચરણ બરાબર જૂનું વિચરણ, નવું વિચરણ બરાબર જૂનું વિચરણ. નિયમિત ધ્રુવંશ. અને કેમ નવું વિચરણ એ જૂનું વિચરણ જ છે? કે બેવમાં એ આવે, વચ્ચે બાદબાકી છે. તમે બેવમાં હરખું ઉમેરો તો બાદબાકી થવાથી એ ઉડી જ ગયો. આના મામાં બી 10 ઉમેરા, પેલામાં બી 10 ઉમેરા, તો વચ્ચે બાદબાકી છે. જે ઉમેર્યું તે એકબીજાને કેન્સલ કરે. સમજ્યા? એટલા માટે વિચરણ નહીં બદલાય. જ્યારે ગુણાકારમાં શું થાય ખબર? આ બેવ ગુનાય ને, ગુનેલી વસ્તુ કોમન નીકળે. ગુનેલી વસ્તુ શું નીકળે? કોમન. જ્યારે આમાં તો ઉડી જ જાય તે. એટલા માટે નવું વિચરણ બદલાતું નથી. તમને યાદ રહી જશે આ બધી વસ્તુ.
એ પુષ્પી. ચલો નંબર 5 ટૂંકમાં લખાઈ દઉં છું, કઈ નહીં. ચાલો, જો પ્રત્યેક અવલોકનને કેટલા વડે ગુણવામાં આવે? એ વડે ગુણવામાં આવે તો નવું વિચરણ. ચાલ પેલો ધ્રુવાંશ, નવું વિચરણ બરાબર જૂનું વિચરણ પછી ગુણ્યા એ સ્ક્વેર. નવું પ્રમાણિત વિચલન બરાબર, ચાલો જાનકી, નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન, વિચલન ગુણ્યા માનાંકમાં એ. આજ બેઠું ને અહીંયા હું હવે આપણે શબ્દ લઈ લેશું ભાગવામાં આવે. શું કરવામાં આવે? ભાગવામાં આવે. નંબર 6 કે જો પ્રત્યેક અવલોકનને શૂન્યેતર એ વડે ભાગવામાં આવે, શૂન્યેતર એ વડે ભાગવામાં આવે તો નવું વિચરણ બરાબર જૂનું વિચરણ ભાગ્યા એ સ્ક્વેર, અને નવું પ્રમાણિત વિચલન બરાબર જૂનું પ્રમાણિત વિચલન ભાગ્યા માનાંક એ. એના પછી હવે શું આવશે? નંબર 7. નંબર 7 જો પ્રત્યેક અવલોકનમાં એ ઉમેરવામાં કે બાદ કરવામાં આવે, ઉમેરવામાં કે બાદ કરવામાં આવે તો નવું વિચરણ કેટલું? નવું વિચરણ કેટલું? નવું વિચરણ બરાબર જૂનું વિચરણ પોતે જ. માનાંક ની કઈ જરૂર નથી. નવું પ્રમાણિત વિચલન કેટલું? જૂનું પ્રમાણિત વિચલન જ. જૂનું પ્રમાણિત વિચલન. એટલે આનો મતલબ કે સરવાળા બાદબાકીની પ્રમાણિત વિચલન અને વિચલન પર કોઈ અસર થતી નથી. યાદ રહી જશે બધી વસ્તુ તમને? ચાલો છેલ્લું ઉદાહરણ આ ચેપ્ટરનું, ઉદાહરણ 16. છેલ્લું જ છે ને? હા, તો ચાલો કરીએ આપણે આ છેલ્લા ઉદાહરણને. છે ને બધાનું ધ્યાન? કિર્ટે, એક વિદ્યાર્થીએ 100 અવલોકનોનો મધ્યક 40 અને પ્રમાણિત વિચલન 5.1 મેળવ્યા છે, પરંતુ તેને ભૂલથી એક અવલોકન 40 ને બદલે 50 લઈ લીધું. કેલ્સીમાં બટન દબાવવામાં 40 દબાવવાનું હતું તો ઉતાવળમાં 40 ચોગડાની જગ્યાએ 5 દબાવી ગયો, 50 થઈ ગયો. 40 ની જગ્યાએ હું લઈ લીધું? 50 લઈ લીધું. તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું છે? હવે જો તમે 40 લેવાનું હોય પણ 50 લઈ લે હો તો તમને જે જવાબ મળે તે ખોટો કહેવાય. આ મધ્યક 40 એ ખોટો મધ્યક છે, આ વિચલન 5.1 એ ખોટું છે. તો આપણે કેવું શોધવાનું છે? સાચું. જે આપેલું છે તે ખોટું છે અને સાચું શોધવાનું છે. સમજ પડી ગઈ બધાને? તો આ આખી રકમમાં સાચી એક જ વસ્તુ છે કે અવલોકન કેટલા છે? 100. પહેલા બી 100 અવલોકન હતા, પછી બી 100 અવલોકન. ખોટી વસ્તુ છે મધ્યક અને પ્રમાણિત વિચલન. ચાલો મોસ્ટ ટાઈમ પી દાખલો, અને બહુ આરામથી થાય, જોયા કરજો. ધ્રુવાંશા અહીં ચાલ લખાવજે. અહીં કુલ અવલોકનો કેટલા છે? n બરાબર 100. પછી આ લખાવ. આ મધ્યક નથી, આ શું છે ખબર? ખોટો મધ્યક. ખોટો x બાર કેટલો છે? 40. પછી આ પ્રમાણિત વિચલન નથી, આ શું છે ખબર? ખોટો પ્રમાણિત વિચલન. ખોટો સિગ્મા કેટલો છે? 5.1. ચાલો હવે બે ખોટારીનાઓનું સૂત્ર મૂકવાનું છે. ખોટો x બાર નું સૂત્ર બોલો. ખોટો x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. હવે તમે વાતને સમજો. હે, આ n ખોટો નથી, n સાચો જ છે, 100 જ છે. સિગ્મા xi ખોટો. સિગ્મા xi એટલે સરવાળો. અવલોકન જો ખોટું લીધું હોય તો સરવાળો બી ખોટો જ કહેવાય ને? નિયમ જ પડીને પુષ્પા એમ કેમ કરે? પહેલા હું કરે. ચલો કિર્ટે, ખોટો x બાર કેટલો છે? 40. ખોટો સરવાળો કેટલો છે? ખબર નહીં. ખોટો સરવાળો શોધવાનો છે. n કેટલા છે? 100. 100 ગુણ્યા 40. ખોટો સરવાળો, ખોટો સિગ્મા xi બરાબર 4000. એટલે કે પુષ્પાએ જે 100 અવલોકનોનો સરવાળો કરેલો ને તે સરવાળો કેટલો આવેલો? 4000, જે ખોટો છે. અને આ સરવાળો 4000 કેમ ખોટો પડ્યો? કેમ કે લેવાનું હતું હું 40 પણ લઈ હું લીધેલું 50. તો આ સરવાળો હોવો કેટલો જોઈએ? 4000 ની જગ્યાએ 10 કરવાનામાંથી, કેમ કે 10 વધારે લઈ લીધા. 40 ની જગ્યાએ 50 દબાવ્યું એટલે 10 વધારે લેવાઈ ગયા ને. તો અમારી 10 ઓછા કરો એટલે 3990. આ સરવાળો કેટલો હોવો જોઈતો હતો જાનકી?
3,900 એટલે કે જો આપણે આ સરવાળો સુધારી કરીએ તો મધ્યક સુધરી જાય. સમજી જા. ચાલો તો હવે આપણે સાચો સરવાળો શોધીશું. કેવો સરવાળો કીર્તે? સાચો સરવાળો, સાચો સિગ્મા એક્સઆઈ બરાબર સાચો સરવાળો બરાબર ખોટો સરવાળો. હવે ખોટા સરવાળામાં ભૂલમાં શું લઈ લીધેલું? 50. જે ભૂલમાં લઈ લીધું તેને કરો, 50 ને કરો ને શું લેવાનું હતું? 40. 40 ને નાખો. જે ભૂલમાં લેવાઈ ગયું તેને કર્યું ને જે લેવાનું હતું તેને નાખ્યું. ચાલો ખોટો સરવાળો છે 4,000 ના -50 + 40 એટલે -10 એટલે આ થાય 3,990. આ છે સાચો સરવાળો. म्हणजे અહીંયા સાચોની જગ્યાએ એમ હો લખાય સુધારેલો, પણ આપણે શું કરવા ચાર અક્ષર વાળો શબ્દ લખીએ? સાચો જ લખો, ટૂંકમાં બતાવો. ચલો ધ્રુવન સૂત્ર બોલ. સાચો એક્સ બાર નું સૂત્ર બોલ, જલ્દી બોલજે. સાચો એક્સ બાર બરાબર સાચો સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. સાચો એક્સ બાર બરાબર, ચલો સાચો સરવાળો કેટલો આવ્યો? સાચો સરવાળો 3,990. એન તો પહેલેથી સાચો જ હતો. કેટલો હતો? 100. તો આ કેટલું થાય? 3.39.9. તો આ છે સાચો મધ્યક. કયો મધ્યક જાનકી? સાચો મધ્યક. અને હવે હું સાચું કરવાનું છે? શું શોધવાનું છે? સાચો પ્રમાણિત વિચલન, સાચો સિગ્મા. કયો સિગ્મા? સાચો સિગ્મા. તો ખોટા સિગ્મા પર આવો. પહેલા ખોટો સિગ્માનું સૂત્ર, સિગ્મા સ્ક્વેરનું સૂત્ર બોલજો. બીજું સૂત્ર, બીજું જ લઈએ ને? હા બીજું જ. તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન એટલે એક્સ બાર નો સ્ક્વેર. પરંતુ આ એક્સઆઈ સ્ક્વેર નો સરવાળો ખોટો કહેવાય. આ એક્સ બાર ખોટો કહેવાય, એન સાચો કહેવાય. ખોટો સિગ્મા સ્ક્વેર ની કિંમત સિગ્મા કેટલો આપેલો? 5.1 એટલે 5.1 નો વર્ગ. 5.1 નો વર્ગ. ખોટો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર શોધવાનો છે. એન કેટલો છે ભાઈ? તો ખોટો મધ્યક કેટલો છે ભાઈ? 40 છે. 40 નો વર્ગ. ચાલો આ 5.1 નો પહેલા વર્ગ કરો, વત્તા 1600 ગુણ્યા 100. 162601. આ છે ખોટો સરવાળો. કયો સરવાળો? ખોટો. અને કીર્તન આ ખોટાને જો તું એ હુઢારી કર્યો તો હવે આપણું કામ થઈ જશે. હુઢારો ચાલો આને. સાચો સરવાળો. આ ખોટો સરવાળો કેમ ખોટો છે? કેમ કે 40 ની જગ્યાએ લઈ લીધેલું 50. એટલે આમાં 40 નથી લીધું, આમાં 40 ની જગ્યાએ 50 નથી લીધું. આમાં લીધો છે 50 નો વર્ગ. સ્ક્વેર નો સરવાળો છે ને, એટલે કે પુષ્પારાજે 40 નો વર્ગ નાખવાનો હતો, પણ નાખી હું દીધો? 50 નો વર્ગ નાખી દીધો. તો એને સુધારીએ કેવી રીતના? તો જે ખોટું નાખ્યું તેને કરો. 50 નો વર્ગ ખોટું છે તો એને 50 ના વર્ગને કરો ને સાચું નાખો. 40 નો વર્ગ નાખવાનો હતો. નિયમ જ પડી આમાં. મતલબ વર્ગ છે અહીંયા જે છે તે જ, ખાલી અહીંયા બેવમાં વર્ગ લાગે. સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ખોટો છે 162601. આ કેટલું થતું છે? 2500 -2500 વત્તા 1600 ને હજી આ બાદબાકી બતાવો. 161701. ચાલો પુષ્પારાજ સૂત્ર બોલ. પુષ્ટોની હનુ. સાચો સિગ્મા સ્ક્વેર બરાબર સાચો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સાચો એક્સ બાર નો સ્ક્વેર. ચાલો સાચો સિગ્મા સ્ક્વેર. સાચો સરવાળો કેટલો આવ્યો? 161701. એન કેટલા હતા? 100. સાચો મધ્યક થોડીક વાર પહેલા હોઢેલો તો કેટલો આવેલો? 39.9 આવેલો. ચાલો તો આ પોઈન્ટમાં 1617.01 આ વર્ક કરો. 39.9 ગુણ્યા 39.9 કરો બાદબાકી. 25 અને વર્ગમૂળ કરો. સાચો સિગ્મા આવ્યો 5. જોઈ લેવ જવાબ.
છે ને મસ્ત દાખલો? આવડી જાય આવા દાખલાઓ તમને? કોઠા નથી આમાં. આમાં થોડીક બુદ્ધિ, થોડીક સિમ્પલ સામાન્ય બુદ્ધિ, સાબુ વાપરવાનું છે, સામાન્ય બુદ્ધિ, એટલે આવડી જાય એવા દાખલા. ચલો ટાઈમ થઈ ગયો છે. હવે પ્રકીર્ણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરીશું. હવે એક લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું. ચાલો મળીએ.